હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ ને વેરી વેરી ગુડ મોર્નિંગ. જો હું તો રેડી થઈ ગયો છું, હવે જાય છે, નીકળી છે ઊંઝા. મમ્મી પપ્પા રેડી થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય માતાજી બધાને. મમ્મી મસ્ત હાડી વાળી પહેરીને એકદમ રેડી થઈ ગયા. મસ્ત લાગે મમ્મી આ હાડી. લાગે ને આસિફભાઈ હુઈ ગયા હે. એને તો હોવાનું જ કામ. એટલે તો હોવાનું જ કામ ને. હજી અત્યારે તો કોણ સારું થયું. આજે ગઈકાલે જાગ્યો તો રાતે હુઈ રહ્યો. હુઈ ગયો. બધાયની નીંદર થઈ ગઈ. બધાયની થઈ ગઈ. સરસ સરસ. સફર કરે ને એટલે ઈ પાછો હુઈ જાય. એ વાત સાચી. સફર કરે ને. જો એકદમ આપણે ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે. હજી ખુશી રેડી થાય છે. શું કરે ને ખબર નહીં ક્યારની રેડી થાય છે. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી. જય માતા, જય ઉમિયામાં ને હેપી વેલેન્ટાઇન ડે મારી ઢીંગલી. ઓહો, હેપી વેલેન્ટાઇન ડે મારા ઢીંગલા. એ વાત સાચી. વેલેન્ટાઇન ડે. અરે વારે વાહ, બસ સરસ. આપણા બેનો પ્રેમ આમ જિંદગી ભર રહે. આજના દિવસ નહીં, 365 દિવસ. એ વાત સાચી. 365 દિવસ નહીં, હાથે હાથ જન્મ. હાથે હાથ જન્મ. અરે સરસ સરસ. વર્ષનું થોડું હોય કાકા. હાલો કેટલી વાર છે તૈયાર થવામાં? બસ હું છેલ્લે હતી, કારણ કે બધાય બેગમાં બધી હા. અલગ અલગ વસ્તુ ને બધું નાખવામાં હે ને. બધું, તમે બધું. બધાય હે ને બહાર જાવ, હવે હું તૈયાર થઈ જાઉં છું. બધુંય થઈ ગયું. બધી બેગ છે ને કારમાં મૂકી આવ્યો. તૈયાર થવાનું, બાકી બધું જાવ. છેલ્લું એક પર્સ છે, બાકી બધુંય થઈ ગયું. એટલે કાં મેં ખુશી? કીધું છે ને પેલા બધું બેગ ને બધું ભરી દઉં હું. પછી યારું ને મમ્મી ને દઈ દીધો. મમ્મી ખોડામાં આરામથી સૂતો હતો. હા. હું નાસીસ બે બધાય કેટલા બધા હોય. પછી બધાયની વસ્તુ અલગ અલગ, પછી બધા મેલા કપડાની બધા અલગ નાખવા પડે એ ને બધું નાખો તો એ અલગ તો અલગ એમ જ કરવું પડે ને. આયરે આયરે શું હોય કે ફટાફટ પેલા તૈયાર થયા ને કીધું ઘોડિયું બોડિયું બધું છોડ્યું, બધું મૂકી આવ્યો. એટલે કીધું કારસીવને થોડીક વાર એને ખોડામાં મજા આવશે કીધું. એટલે બા ને દાદા બેઠા આરામથી. કીધું ત્યાં સુધી ખુશી તૈયાર થઈ જાય. હાલો તૈયાર થઈ જાય પછી કરશું આજે પેલા Valentine પેલું. Day છે એમ ને? અરે તને નથી યાદ? યાદ તો એ જ. તો પછી વેલેન્ટાઇન ડે છે. આજના દિવસે માતાજીના દર્શન લઈને હારા હારા માતાજી આગળ આશીર્વાદ માગશું કે આપણા બેની જોડી આમ ખુશખુશાલ રહે. આ એક દિવસ તો બહારનું છે, બાકી તો બધાયથી વેલેન્ટાઇન ડે એ જ તો છે. ઈ જ છે. હા. પણ આ તો જસ્ટ એમ કહું છું એમ. બાકી તો માનો એ સાચું છે. માનો એ બધા વેલેન્ટાઇન ડે. હા 365 દી હરખી રીતે પ્રેમ થઈ રહ્યો એટલે બધા વેલેન્ટાઇન ડે. બાકી ન રહ્યો તો પછી બધા વોર ડે. નકર આજે તો ગિફ્ટ ને એવું બધું તો આવતું જતું રે. આજના દિવસે એમ નહીં. પછી એ હોવું જોઈએ એમ. આજના દિવસે તો આવે ને આજના દિવસે જ સૌથી વધારે ઝઘડા થતા હશે. એવું હા, ભૂલાઈ જાય એટલે મને ઝઘડા. યાદ નહોતું. હા. મને જો કે આશીષ અત્યારે વિશ કર્યું ને, રાતે 12 વાગે વિશ કર્યું તું. એટલે અને કઈ લાવે નહીં તો કઈ છે કાઈ વાંધો નહીં, તમને ક્યાં કઈ યાદ રહે. આજના દિવસે જ વધારે ઝઘડા થાય પાછા. એટલે હું કહી જ દઉં, હું હે આજનું કઈ પાર્ટી નથી રાખી ને વેલેન્ટાઇન પાર્ટી. વેલેન્ટાઇન ડે નું ને એનું કંઈક કરવું હતું, પણ એમાં શું હતું આજના દિવસે અમે મંદિરે જઈશું, દર્શન મસ્ત નહીં દર્શન કરી મજાના. કરશું. બાકી મારા માઇન્ડમાં હતો પ્લાન કંઈક અલગ હતો. કીધું પણ શું ઈ હવે કયો મને આપણે બેને જાવું તો દમણ દમણ કીધું કે બે આરામથી દમણ હે ને આરસીવ ને લઈને જાત રિસોર્ટમાં આરામથી 1 દિવસ 2 દિવસ. પણ આજે દમણ કરતાય વધારે સારી જગ્યાએ. special હે જગ્યા, એટલે હું ખુશ છું આજે. બધાય ઓલરેડી ખુશ છે. મોજ અમે કરતા રહીશું ને તમે બ્લોગ જોઈને મોજ કરતા રહ્યો. આમ તો જેને લાઈક ન કરી હોય ને એ ફટાફટ એને વિડીયોને લાઈક કરી દો. બધાય ફેમિલી અને ફ્રેન્ડમાં શેર કરી દો. શું કહેતી હતી ખુશી? લિપસ્ટિક લાવવાની કેટલી હોય? કરીશ એક જ લિપસ્ટિક. આટલી લાવી એમાંથી એક જ કરશે દરરોજ. હોટલમાંથી ચેકઆઉટ કરી લીધું છે. હવે નીકળી નાસ્તો કરવા. પહેલા નાસ્તો કરી લઈ. બરોબર, હાલો નાસ્તો કરશું. હા, નાસ્તો કરી લે આજે. અરે વાહ. આજે બીજું ખાવું છે કાંઈ. આજે કરો અહીંયા કે નથી કરવો નાસ્તો હોટલમાં. ઓર્ડર દઈ દેત ને હાલો બહાર કરી લઈએ અહીં નાસ્તો કાંઈ. સરસ સરસ. આજે તો આરસી બેન ખુશીએ બે મેચ કર્યું. હા હો, અમાર બેન મેચિંગ થઈ ગયું છે. સરસ સરસ. તમારું થોડું હે. થોડું એટલે એટલું બધું નથી મારું. તો તમને બતાવું. આ બધા કપડા હમણાં છેલ્લે લીધા હતા ને એ બધા છે. અને આ જે કાર્ગો છે ને, મને કાર્ગો બહુ ગમે. હવે તમારા આશરે હાઈટ બહુ વધારે લાગે હો. કાર્ગોમાં એટલે આ રીતનું તમે પહેરો ને, આ જો વધારે હાઈટ લાગે. શૂઝ ની થોડીક ઓલે છે એટલે હા, શૂઝ ના ઓલા છે ને એના એક તો ઓલરેડી હાઈટ હોય ને એમાં પણ મસ્ત લાગે છે. કાંઈ વાંધો. થેન્ક યુ. હાલો સવારમાં ફેકમ ફેક કરવી પડે. અરે ફેકમ ફેક કરવાની જરૂર શું છે તારે? મસ્તી કરું. હાલો નાસ્તો કરી લઈ. હા. સુરત. આપણો પાડોશી.
હાલો બધા નાસ્તો કરવા. હાલો બધા નાસ્તો કરવા. નાસ્તામાં છે અહીંયા ખુશી આજે નાયલોન ખમણ મગાવ્યા છે. ખુશીને બહુ ભાવે નાયલોન ખમણ. ટેસ્ટ કરી કેવું લાગે છે એમ. ને મમ્મી પપડા ફાફડા ને મમ્મી જલેબી મગાવ. હા મમ્મીને તો હાલે જ જલેબી તો હાલે જ. હા પપ્પા તમારે જલેબી પપ્પાને નહીં. મમ્મી ચા નથી મગાવી કે પછી? ઓકે પછી છે. અરે વાહ રે વાહ સરસ તો મજા આવી જાય કા? મજા આવી જોઈએ. હાલો નાસ્તો કરીને પછી નીકળી ઉમિયામાના દર્શન કરવા ઊંઝા. નાસ્તો કરતા હતા ને તો મમ્મી એક એવી ફની વાત કરી ને. મમ્મીએ કીધું એવું કે જલેબી મગાવીને તો મમ્મી કે તુસી આ જલેબી એને ઘીમાં બનાવેલી. મમ્મીને કીધું મમ્મી અત્યારે તમને ઘીમાં બનાવેલી જલેબી કોણ આપે? કઈ રીતે કીધું ખબર આશીષ ચા લેવા ગયા હતા. હા આ જલેબી ઘીમાં બનાવેલી હોય કે મેં તો મમ્મી કોઈને 20 રૂપિયાની જલેબી હતી કેટલી આવી? મેં કીધું એટલી બધી જલેબી 20 રૂપિયા જલેબી ઘીમાં બનાવેલી અને અડવાઈ નો દી આપણે નવસારી. તેલમાં નહીં બનાવી મને તો લાગે બોલ. તેલમાં તો બને ઘીમાં બનાવી મમ્મી લ્યો આ તો કોક વાર એવી હોય લે ખરેખર. એટલું સિરિયસ કીધું ને. હા કાઈ નહીં હાલ નાસ્તો કરી લીધો હવે નીકળી પહોંચી ગયા છીએ ઊંઝા. ને જો સૌથી પહેલા તમને હે ને માતાજીને મંદિરના ધજાના દર્શન કરાવી દો. આ રહ્યું માતાજીનું મંદિર ને અહીંયા જ અમે સ્ટે લીધો છે ઊંઝા જે વિશ્રામ ગૃહ છે અહીંયા. ને મસ્ત મજાનો રૂમ છે. બધા બેસી ગયા હી સામાન બધો લઈ આવ્યા. હજી થોડો ઘણો સામાન બાકી છે. બરોબર ને ખુશી? મસ્ત રૂમ છે. જો અહીંયા 2 બેડ છે, 2 મેટ્રેસ આપી. હું રૂમ ટૂર કરાવી દઉં બરાબર. અહીંયા એક ટેબલ આપ્યું છે. અહીંયા તો આરસીભાઈ આરામથી ઈચા ખાય છે. દાદા ઈચો નાખે છે. સામાન અમારો અહીંયા બધો રહી ગયો છે. અહીંયા એક આપ્યો છે નાનકડો એવો લોકર. ટીવી છે. અહીંયા બાથરૂમ છે. અહીંયા 2 એક્સ્ટ્રા મેટ આપી છે. સરસ બહુ મોટો રૂમ છે. સરસ છે. 2 ફેન એટલે કાંઈ માથાકૂટ છે નહીં. એસીની જરૂર એ નહીં અત્યારે. ને મસ્ત બાથરૂમ ને બધું નીટ એન્ડ ક્લીન છે. સરસ રૂમ. ને રેટની વાત કરી રેટ તો તમને ખબર બધાને ખ્યાલ જ હશે. એકદમ રિઝનેબલ રેટ અહીંયા. હા હોટલ જેવું ન હોય. હોટલનું તો કંઈ નથી. હોટલ વસ્તુ અલગ છે ને આપણે બધી અલગ હોય ને. હા અહીંયા તો સંસ્થાનું ઓલું હોય. અમે છે ને પહોંચી ગયા તો વેલા પછી છે ને મમ્મી કે પ્રસાદ લેવો છે અહીંયા તો મેં કીધું પેલા આપણે પ્રસાદ લઈ આવી પછી આપણે રૂમ બતાવશું. કેમ કે ટાઈમ થઈ ગયો તો પ્રસાદનો તો પછી બરાબર ને. મમ્મી મજા આવી? કેટલા વર્ષ પછી તું ઊંઝા આવી? ઘણા વર્ષ પહેલા ભૈરું થયું હતું ત્યારે આવ્યા હતા. હા ત્યારે તો હું હજી ભણતો હતો. એટલા વર્ષ થઈ ગયા. ઘણા વર્ષો થઈ ગયા ખુશી. એટલા વર્ષ. હું પછી વચ્ચે 2 વાર આવી ગયો. તમે 2 વાર આવી ગયા? તું કેટલા વર્ષ પછી આવી ઊંઝા? એક વખત આવી હતી. બહુ નાની હતી ને ત્યારે પછી હું આવી નથી. ઘણો ટાઈમ થઈ ગયો. સરસ સરસ. અરે અહીંયા જો નીચે મેરેજ છે. અહીંયા વ્યૂ એટલો મસ્ત આવે છે ને અહીંથી. અહીંયા વચ્ચે મચ્છરજારી છે એટલે તો જરાક આછું દેખાતું પણ બાકી મસ્ત વ્યૂ. અહીંયા મંદિરનો આખો આ એરિયા છે. સરસ રૂમ લોકેશન એ સારો છે ખુશી. આજે મેરેજ છે. મમ્મી મેં વિચારી મમ્મી આટલું બધું પબ્લિક કેટલું ગાડી પાર્ક કરવાની જગ્યા નહીં. પછી ખબર પડી કે મેરેજ છે. મેરેજ છે પછી રામપારાયણ છે બધું છે એટલે હવે એટલે આપણે અહીંયા 2 દિનો સ્ટે કરો તો પણ કાલે રૂમ નથી અવેલેબલ. આજે માન મળી ગયો સારું કહેવાય. હા કાલે આપણે પછી આગળનો પ્લાન જોયો જાય આપણો. પછી બધું હવે ધીમે ધીમે કેતા જાવ તમને. હા પ્રસાદ લીધો. સરસ. પછી હવે અત્યારે આવ્યા મેં અડધો સામાન ગાડીમાં છે અડધો ઘોડી બધી વસ્તુ લઈ આપણે જોતા પૂરતું હા તો હાલો બધા હવે થોડીક વાર આરામ કરી લઈ પછી સાંજે આરતીના સમય પહેલા દર્શન કરી આવશું. પછી આરતીનો લાભ લઈશું ને બધું કરશું. હા આજે આખો દિવસ અહીંયા જ છીએ એટલે કઈ વાંધો નથી. બજાર થોડીક અહીંયા આજુબાજુ ઈ ફરશું. સાંજે બધું ફરશું. સાંજે ફરશું. મારું કામ કરતી હતી. જો ખુશી આવીને ડાયરેક્ટ એડિટિંગનું કામ ચાલુ કરી દીધું. એડિટિંગ કરનાર થોડોક વ્યામો કાઢ્યો પટાટો પોતા એટલે આપણે બધાય બહાર છે. હા આ બાજુ ટીવી ચાલુ છે. આજ તો કીધું ટીવી જોઈએ આરામથી. આઈ રે ખુશી. ટીવી ચાલુ ચાકુ ચાલુ કરતા વળી ટીવી ની કર નાખી. કોઈ દિવસ ટીવી નો જોઈ. હાલો આ બધે કામ પતાવી દઈને આરામ કરી લઈ. નીકળ્યા આજે
બપોરે છે ને એકદમ સુપર આરામ થઈ ગયો છે. હવે થોડુંક એકદમ ફ્રેશ ફીલ થાય છે. બધે થોડોક થાકોડ લાગ્યો હોય બધે ટ્રાવેલિંગમાં ને એમાં. પાછો બપોરે થોડોક આરામ થઈ ગયો ને મજા આવી ગઈ. જમીને ડાયરેક્ટ હુઈ જ ગયા હતા. હાલો ખુશી, હવે માતાજીના દર્શન કરશું. પાછો સાંજે છે ને આરતીનો લાભ લેવા આવશું. હા, અત્યારે પેલા દર્શન કરી આવીને પછી સાંજે આરતીનો લાભ લેવાય આવશું. હા, હર્ષિવભાઈ ફૂલ ફોર્મમાં. આ તો જય શ્રી કૃષ્ણ નથી. જય શ્રી કૃષ્ણ હર્ષિવ. જય શ્રી કૃષ્ણ બધાને. જય માતાજી. મમ્મી એકદમ ફ્રેશ. અરે વાહ વાહ, સરસ. આ આખું પરિસર છે. જો આજે તો મેરેજ હતા કોકના અહીંયા. બહુ બધા હતા, બધાય માણસો કેટલા હતા, આપણે કેટલા મળ્યા, કેટલાય મહિલાઓ બધા એટલો બધો પ્રેમ મળે ને કાકુસી જ્યાં અહીંયા બધાય કહે છે કે અમે તમારા સાસુની રીલું બહુ જોઈએ, બહુ મજ પડે બધાને. એક કોમેન્ટ એક નહીં, ઘણી બધી લાસ્ટ વ્લોગમાં એ કોમેન્ટ હતી કે તમે જે પેલા સ્ટે થયા હતા બહુચરાજી હોટલમાં કેટલો રેટ હતો અને કઈ હોટલ હતી. હા, તો એનું હું તમને કહી દઉં. અમે જે બહુચરાજીમાં જે સ્ટે લીધો હતો એ હોટલનું નામ હતું હોટલ રાધે ને એનું પર ડેનું રેટ હતો અમારા 4 પર્સનનો. ડબલ બેડના 2 બેડ હતા, પ્લસ અહીંયા બધી સુવિધા હતી, હોટ ગીઝર ને બધું. 1800 રૂપિયા અમારે રેટ હતો પર ડેનો, પર નાઇટનો. એટલે એક દી આખો સ્ટે કરો પછી એમાં રેટ તમારો વેરી ઓલું થાય કે તમારે નાઇટ સ્ટે ન કરવી હોય. ઘણા શું સવારે આવે રાતે ચેકઆઉટ કરે તો થોડો ઘણો રેટ આમ તેમ થઈ જાય તમારો. ને અત્યારે અમે જ્યાં રહ્યા છીએ, અત્યારે જે ઊંઝામાં સ્ટે કર્યો છે એ તો અમે આ ઊંઝા જે સંસ્થા છે એમાં જ અહીંયા વિશ્રામ ગૃહ છે અહીંયા જ અમે સ્ટે લીધો છે. એનો રેટ તો અહીંયા તમે આવશો એટલે તમારે રેટનું પૂછવાનું છે જ નહીં, એકદમ રિઝનેબલ રેટ છે. બરાબર ને ખુશી? હે, અત્યારે રેટનું અહીંયા તો કંઈ ઓલું છે નહીં. મેં હમણાં કોમેન્ટ વાંચી ને એમાં હતું તમે કઈ બધાય કેટલો રેટ હે કયો એમ. તમે રૂમ ટૂર તો કરાવી દીધો, તો જેને ન જોયો હોય એ લોક જોતા આવજો. અને રેટ અમે તમને અત્યારે કહી દીધો. રૂમ સારો હતો, બહુ મજા આવી. રૂમ ટૂર તો કરાવી જ લઈ અને રેટ ને એ બધું કહી દે પણ ત્યારે ભૂલી ગયા શું આપણે રેટનું ને એનું. રૂમ સારો હતો. હાલો દર્શન કરી. અત્યારે ભીડ ઓછી છે, મજા આવશે દર્શન કરવાની. ને તમને બધાને દર્શન કરાવી ને આ ખદબદિયા ભાઈને દર્શન કરાવી. ખુશીના તો વાળ ખેંચ્યા કાંઈ. સરસ મજાના દર્શન થઈ ગયા, મજા આવી ગઈ, એકદમ આનંદ થઈ ગયો. મમ્મીનો ડાયલોગ, આનંદ થઈ ગયો. હા, માતાજીના દરબારમાં આવીને તો આનંદ તો થાય જ. એ વાત સાચી. આરસીવને આનંદ થઈ ગયો ચાનો બાનો કરીને. હા, હવે નીની આવ્યો મસ્ત. ના જે રાઈટનો વ્યૂ હોય ને ખુશી, મંદિર ઉપર બધી લાઇટિંગ છે ને બહુ મસ્ત થયો, બહુ મસ્ત. એટલે પાછા પડછાયો આમ આવે ને ડાયરેક્ટ, એટલે આપણું તારું મોઢું ન દેખાય. હવે એમાં એવું છે શેડો અલગ આવે. હા, એમાં હું આ બાજુ લાઇટ પડતી હોય, પ્રકાશ આવતો હોય ને એના લીધે. હાલો જો મસ્ત પરિસર એટલું મસ્ત ને એમ લાગે બેહીને ને એ મજા જ આવે. હવે આશીષનું કેવું એમ છે કે અહીંયા જે ગણપતિ બાપાનું ટેમ્પલ છે ને અહીંયા આપણે જઈ આવીએ. હા, અહીંયા જાય. કેટલા કિલોમીટર છે? 3-4 કિલોમીટર જેવું. હે, અહીંયા કરતા આવી હું ઓલો. હા, જે આ કોમેન્ટ આવી હતી અહીંયા જતા આવી. સાડીઓ છે જો. હા, એ બધી છે. સરસ. જો ખુશી છે ને મને આ લકી લેવરાવી. મને ગમી આશીષ. ખુશીને ગમી કે આ લઈ જ લ્યો આશીષ. કે મેં કીધું કે હાલો પહેરશું. ભાઈ
જો બતાવો ઓરિજિનલ તો એને મને ગિફ્ટમાં આપી પણ એને આવું બધું બહુ પણ આ ઓરિજિનલ ફરવા જાય ને ત્યારે નો પહેરી શકે ને બકા હા સાચું કે નહીં આમ ઈ કરો વાત સાચી. જોઈ લો આ રીતનું છે જય શ્રી રામ લખ્યું છે હમ. અને એવી આશીષને બહુ ગમે આ ટાઈપની સિલ્વર જેવી સારી લાગે આશીષ સરસ સરસ લ્યો સિલ્વર આ તો પહેરી જ છે અને આ રહી મને જોયો મને ગઈ આ ગમી ને તમે આશીષ આ લઈ લ્યો ને જો અને આ લીધા રક્ષાસૂત્ર. રક્ષાસૂત્ર લીધા હા માતાજીના. આશીષ તો લેતા નતા આવું લકી નહીં પણ મને ગમે એવું બધું કે આશીષ પહેરે એવી મારી એક્સપેક્ટેશન હોય પણ આવું હું પહેરું ત્યારે જ પાછું હું જ્યારે બહાર નીકળું ત્યારે બાકી એમાં શું હોય ખબર છે બહાર જાય ને હા. ત્યારે આપણે ફરવા જાય એટલે આ બધી વસ્તુ પહેરાય ત્યારે ત્યાર પહેરું જ પછી છું ગોલ્ડ નું ન હાલે સમજા ત્યારે નો હાલે. ઈ વાત ય સાચી તારી. એટલા માટે આ લીધી મેં ઓકે થેન્ક યુ. જો અત્યારે ફરી છી ઊંઝાની ગલીઓમાં કોણ કોણ ઊંઝાથી છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો કાલે બધાએ ભરૂચનું કીધું હતું બધાએ કોમેન્ટ કરી હતી આજે ઊંઝાના જે હોય કોમેન્ટ કરી જ દો બધા આમાં કોઈનું ઘર નથી ને આયા જો જે વસ્તુ ગોતતા હતા ને આશીષ એ અહીંયા એને મળી ગઈ છે એટલે હમણાં ઝપાટો બોલવાનો હે ચપાટો તો બોલાવવાનો જ હોય ને. હમણાં તો હું ઊંઝામાં આમ અંદર જઈશ એટલે અહીંયા ચપાટો બોલાવી નાખીશ ખાવા પીવામાં. અને એને આ બાજુ લઈ લેજે જરાક એને એને અસલ હે અસલ ફૂલ ફોર્મમાં હે ઈ. એ તો ફોર્મમાં જોઈ ને એને ફરવું ગમે જ છે બધાને જેમ ખરેખર એને ફરવું બહુ ગમે. અમે આવ્યું અમને એક્સપિરિયન્સ હતો પણ એને ફરવું બહુ ગમે એવું આમ જોતો હોય ને. એને મમ્મી પપ્પાને ગમતું હોય એટલે એને ગમવાનું જ ને હા ઈ વાત પ્રેગ્નન્સી કેટલું ફર્યા હી ઈ વાત સાચી. દરરોજ પલવા જતા કાઢી કા કેમ જ પલવા જતા આપણે? હાલો હાલો આપણે દર્શન કરી લઈએ હાલો. સ્કૂલમાંથી અમે આવ્યા છીએ પ્રવાસ હું તમારો ઓળખી જઈ એટલે મેં બાલુ જોયો કે બાલુ ઓળખી જઈ યા તો બાજ મમ્મી પપ્પાને ખુશી ગયા હે પ્રસાદ લેવા. જો આયા મારીને આશીવની મોજ મસ્તી હાલે. એ ગેટ ટબુર ટબુર ટુકુર ટુકુર જોવાનું અમારે બધું જો. એને એવી મજા આવે ને મારા હાથમાં આવરીથી રહેવાની મોજ પડી જાય એને આવરીથી તેડું ને એટલે જોતો હોય આમથી આમ કહી શકે બધું જોઈ લઉં એકાઈ એટલું જોઈ લઉં ને. હવે તો હે ને નજર ખોડતા શીખી ગયો હે ધીમે ધીમે. જો અત્યારે કેમેરા હમું જો હવે ગમે ત્યારે બોલાવીને તો હવે જોતા શીખી ગયો એટલે હવે મજા આવે. ઘણી વાર તો હવે કહે ને આરશી આરું એટલે કરતો હોય જો જો અત્યારે કન્ટિન્યુ કેમેરા હમું. તમે હમણાં લાસ્ટ ફોટો જોયો ફોટો સેશન કર્યું તો એમાં એક એને કેમેરા હમું જ જોયા કર્યું તો એકવાર નજર ખોડાઈ જાય ને ત્યાં જ જોયા કરતો હોય. આરશી એ દીકા મજા આવે તને? હા હાલો બધાય લસ્સી પીવા. ખુશીએ પપ્પાએ મેં મગાવી લસ્સી. મમ્મી કે મારે લસ્સી પીવી નથી. મમ્મી કોઈ દી લસ્સી નો પીવે. મશીન બંધ હે. કાંઈ નહીં થઈ જાય હે મમ્મીનું કંઈક એડજસ્ટ થઈ જાય. હા હાલો બધાય પાણીપુરી ખાવા આજ તો બાય ઊભા રહી ગયા હે કે ચાલો હું પોચી ખાઈ લઉં હે કઈક બહાર નીકળીને ખવાય ને હા ઈ વાત સાચી. જો આશીષ ને બે ને પપ્પા કે મારે નથી ખાવી. પપ્પાને પાણીપુરી બહુ ખાવું છે. પપ્પા ક્યારે પાણીપુરી ખાય? બહુ પપ્પા નો ખાય પપ્પા મમ્મી ક્યારેક ખાઈ લે હા ખાઈ લો હા મમ્મી ને મૂળ એવું જો ખાઈ લે ને તો ખાઈ લે નકર નો જ ખાય એમ તીખું હોય તો બધું હાલે હા મીઠી ન ખાય. તમારે મીઠી બે નાખો તીખી જ છે ખાલી. તીખી નાખો તો હાલશે હાલે ને હાલે હાલો જો અહીંયા પાણીપુરી ઉલરે હે રગડાવાળી હે ને સાદી હે આપણે જોઈ લ્યો. કુકુ હે એને બિસ્કિટ દીધા ને તો બિસ્કિટ નથી ખાવ પણ આશીષ ની વાહે વાહે જ ફરે જો હવે પાછું જાય જો ગયું એને ભેગું આવે આશીષ ની. આશીષે મમ્મી એને બિસ્કિટ આપ્યા ને તો ઊંઘીને વયું ગયું હો પણ એને આશીષ આગળ જવું હે હે આશીષ આગળ જવું હે હાય હે કાય કે તો બધા હાય હાલ બેહી જા. આશીષ જો હાલો મને બીક લાગે હો ભાઈ અત્યારે. હું ને ખુશી આવ્યા છીએ ખાવા. મમ્મી ને પપ્પા અહીંયા પ્રસાદ લીધો તો હા. મમ્મી કે અમારે અહીંયા પ્રસાદ લેવો છે તો આશીષ કે મારે જવું છે બહાર. આજે મને ઈચ્છા હતી હું તો બે દિવસથી ને મને આમ મજા નહોતી આવતી એટલે ખાવાની. મારે ડ્રાઈવ હતું
વધારે થતું, મારું કમેડિયું થઈ જતું ઘણીવાર, એટલે એને ખાવાની હરખી નહોતી મજા. મેં કીધું આજે તમે ખાઈ લ્યો, હું એને બહાર આરામથી ખાઈ આવીશ, કાંઈ પણ વસ્તુ મારે તો હાલશે. કીધું હું પણ આજે બહાર ખાઈશ. એવું નહોતું, હા બેઝિકલી એવું કહી દે હતું. મોટું ચટાકા મારતું હતું. એટલે કાઠિયાવાડીમાં હોટલમાં જતા ને એટલે આશીષને ઓકે એવું રાખી હતું ને બસ. હા એવું રાખી. અત્યારે ઓર્ડર દીધો હે પાઉંભાજીનો દીધો ને, પાઉંભાજી ને એક મૈસૂર મસાલા ઢોસા. મૈસૂર મસાલા. હવે ઓર્ડર આવે પછી હમ. ખાઈ લઈ દીધું. જો આશીષ એનું ખાઈ લીધું, હવે મારું ખાવું. આપણે ખાવાની આઈસ્ક્રીમ અત્યારે. કઈ મગાવી આશીષ? નામ શું હે? બ્લેક કરંટ. બ્લેક કરંટ. કરંટ આવે એટલે ખાઈને કરંટ આવવો જોઈએ. હાલો બધા કરંટ ખાવા. કરંટ આવ્યો કે નહીં? ચાખીને ગયો તો એટલી ચખાય આશીષ ચાખી. હાલો બધા ખાવા. અત્યારે વ્લોગ એડિટ કરવા બેઠો હતો ને આ ઊંઝાવાળો, ત્યારે યાદ આવ્યું કે વ્લોગ એન્ડ કરવાનું જ ભૂલી ગયા હતા. તો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.